તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. અને બધા મજામાં જઈશો. અને આજે આપણે વરી પાછા અગાસી ઉપર આવી ગયા અને કબૂતરને ઉડાડવાના હતા. થોડા દિવસથી હમણાં કબૂતરનો વ્લોગ નહોતો નાખ્યો, ફરી વિચાર આવ્યો મેં કાં તો કબૂતરનો વ્લોગ બનાવી લો મસ્ત મજાનો. અને કબૂતર બાકી અંદર પૂર્યા છે બધા, હવે એને બધાને બહાર કાઢું અને ઉડાડવા જઈએ આપણે. અને કાલે ઉડાડ્યા હતા ભાઈ, પણ થોડુંક તકલીફ થઈ ગઈ હતી. હું તમને બધા હમણાં આગળ જતા કહું. પેલા કબૂતર કાઢી લો આપણે બહાર. અને 20 કબૂતર ઉડાડવાનું છે, 20 એક બે નહીં. હવે આપણે કબૂતર ઉડાડવાનું ચાલુ કરી જ દેવું છે, કેમ કે બાકડા આવી ગયા છે બધાને નથી, હવે થોડાક બાકી છે. બાકી બધાને હવે ઉડાડવાના છે. 20 કબૂતરને અત્યારે બહાર કાઢી નાખું અને ઉડાડી દે. હાલો પછી હું તમને કહું કે હું છું તું આપણી સાથે સાંજે એન્ડુથી જોડાઈ રહ્યો બધા. ચાલો પહેલાં કબૂતરને કાઢી નાખો બધા બહાર. આપણે હંતા કબૂતર કાઢી નાખ્યા તો નખ તો ઉડી ગયા છે. આ કબૂતરને આપણે ઉડાડી દઈ એક જ હારે. હંતા ઉડી ગયા તારે 3-4 ઉપર ઉડે છે. એક આ સાઈડ ઉડે, એક આ વા બેસી જાય. એ હમણાં ઉડવા જશે તો એ ઉતરશે નહીં, આના ભેગો થઈ જાય ને તો થાય. બાકી બેસી જાય હમણાં અહીંયા ના. હવે ઉડી જાય, હવે વાંધો નહીં આવે. એ ના રહે, બહુ મસ્ત ઉડે. કેરો ચડાવી દીધો છે આપણે, આખા ખોમડા પેક થઈ જાય બધા. અને હવે તો રોજની જેમ આપણે આ કેરા જ આખો તૈયાર કરવાનો છે. હવે આપણો હરો અહીંયા બીટો છે. જો આજે ચડવા માંડ્યા, જો હમણાં બધા આસમાનમાં પેક થઈ જાય. નવી શરૂઆત કરી દીધી છે આપણે ઉડાડવાની કબૂતર. અને હવે જો ખાલી ખેલ આપણો મહેનત ચાલુ કરી દીધી છે ભાઈ ઉડાડવાની. આપણો ટાઈમ આવી ગયો છે હવે કબૂતર ઉડાડવાનો. એટલે હવે થોડીક મહેનત કરવી જોઈએ, દરરોજ ઉડાડવા જોઈએ, ટાઈમ દેવો જોઈએ ભાઈ. બહુ મસ્ત મજાને આપણે ઉડવા માંડશે હવે. અને હવે તો શિયાળો આવે ને, શિયાળામાં એ કંઈ કબૂતર હેઠે નહીં હોય, બધા સાંજે ઉતરશે. જો આસમાનમાં ચડતા જ જઈએ ધીમે ધીમે ધીમે. હમણાં પેક થઈ જાય. જો મારે આમ કબૂતર બધા ભેગા જ ઉડે. ફેરવા સારંગપુરી નથી ઉડાડ્યું આપણે. હવે સારંગપુરીને થોડુંક ઓછું કરી નાખવું ઉડાડવાનું. અને બીજા પઠ્ઠા છે એને તૈયાર કરવા છે. 2 પઠ્ઠા માંદા થઈ ગયા, બીમાર થઈ ગયા છે, તો એની દવા આપણે કરી જ છે, એટલે એ હાજા થઈ ગયા છે. જો ઘેરો ચડી ગયો આસમાનમાં, ધીમે ધીમે ચડતો જાય. હમણાં હાવ પેક થઈ જાય ભાઈ. હવે તો રોજ આપણે આમ ઘેરો જ ઉડાડવાનો છે. 20-30 કબૂતર ઉડાડવાના છે રોજ હવે આપણે. એટલે બહુ મસ્ત મજાના ઉડે છે હવે તો ભાઈ. હવે એક તૈયારી નવી શરૂઆત કરી દીધી છે આપણે કબૂતર ઉડાડવાની. હજી 2 પઠ્ઠા છે એને ઉડાડવાના છે. નર છે 2 મોટા, મારવાડાની જોડીઓ છે 2. એટલે એ બધાની શરૂઆત હવે આના ભેગી કરવાની જ છે. આપણા પાખડા આવી જાય એટલે થોડા ઓછા આવે. હજી 4-5 કબૂતર આપણે બહુ સારા મારા છીએ અંદર, હવે એને ઉડાડવાનું ચાલુ કરવાના છે ભાઈ. બાજુવાળા ઉડાડ્યા છે તો હવે આપણા ઉતરી જાય ભાઈ, કેમ કે થોડાક છે એ જ ઉપર ઉડ્યા રાખશે, બાકી બધા ભેગા આવતા રહે આમાં નીચે. તો ભાઈ આજે બહુ મસ્ત મજાના આપણા કબૂતર ઉડ્યા છે અને હવે નીચે ઉતરે છે. એટલે હવે ઉતરી જવા દો. હવે તો આખો દી આમને ખુલ્લા રહે, કેમ કે હવે આપણે ઉડાનના કરવાના છે. આપણો ટાઈમ આવી ગયો. જો હવે આખો ઘેરો જ ભેગું આવે છે, નોખા નથી આવતા. હવે થોડોક ટાઈમ થાય ને એટલે બધા ઉડવાવાળા થઈ જાય, કેમ કે કેટલો ટાઈમથી આપણે ઉડાડતા નથી. થોડાક છે એને ઉડાડતા, થોડાક છે એને ઉડાડતા નહીં. અને જેને ઉડાડતા આપણે એ આરામથી 6-7 કલાક 8 કલાક એમની નોર્મલી ઉડી જાય ને ઉડવું. એટલે અમે કાંઈ ફેર જ ના પડે, ઉતરે તો કાંઈ ફેર ના પડે. અને બાકી અત્યારે જો ઓલા નવા ઉડાડ્યા છે એને થોડોક ફેર પડે. અને જો ઓલી ઉપર માદી ઉડે ને, હું તમને કહેતો હતો ખબર, ઓલી કાબરા ઓલી આપણે થોડીક વાઈટ હતી ને, ડોકીમાં થોડીક ટીપકા હતા, એ માદી જ્યાં ઉપર ઉડે ફૂલ ઉડે છે એ માદી. જો આસમાનમાં ઉડે, જો એકલી ઉડે ને એટલે બહુ મસ્ત ઉડે છે. હવે એને ઉડાનની કરવાની છે. અને એ તો હવે ઉડાન ભરવા માંડી છે સારી, પણ હજી છે ને એ 6-7 કલાક 8 કલાક 9 કલાક એમ નોર્મલી એટલી ઉડવી જોઈએ. એટલે હવે એ ટાઈમ આપણે ભરાવાનો છે આપણા કબૂતરને. હજી એમ તો ઉડે છે.
આનું નક્કી ના હોય, ઉતરવું હોય તો ઉતરી જાય, બાકી પાછા ચડી જાય. એટલે હવે તો ઉતરી જવા દેવા છે, કેમ કે રોજ રોજ થોડી ઘડી આજે એમ તો કલાક એક તો ઉડી લીધું છે આરામથી, કલાક એક ઉડ્યા છે. બાકી હવે કાલે જોઈ કેવા ઉડે છે પરમજી, ધીમે ધીમે હવે ઉડાડવાનું ચાલુ કરશું આપણે. અને ખુલ્લા મૂક્યા છે અત્યારે, અને સાંજે ખાવા પીવાનું નાખશું આપણે, કેમ કે આખો દી ખાવા નહીં દેવાનું, એટલે બીમાર બહુ પડે છે. અને નાવાનું પાણી 1-2 ફેર આખા દીમાં ભરી દઉં છો એટલે નાહી નાખે છે, રોગચાળો આવે નહીં બહુ. આ તો આપણે ઓલો હરો ઉતરો છે, જો હરો ઉતરી ગયો છે. એને ઉડાડ્યો નથી કે હવે પૂછડા કેટલા લેવાના છે આપણે, નવા પૂછડા આવવા દેવાના છે. લાલીઓ આવે છે, બધા બહુ સારા ઉડે છે આમ તો. ક્યાં ઉતરે? અહીંયા ઉતર. હા, લાલીઓ આવી ગયો, પછી આ ઓલો મારવાડો આવી ગયો, તો ઓલા પાછા ચડવા માંડે છે, એ ઉતરે જ છે જો. હલો હાલો, કલદુમ આવી ગયો. હવે આ બધાના પૂછડા ખેંચ લેવાના છે, નવા પૂછડા આવવા દેવાના છે આપણે, તો ધીમે ધીમે ઉતરે છે બધા. હાલ 1-2 છે એને બાર કાઢી નાખો, એને ઉડાડવાના નથી અત્યારે આપણે, પણ એને ખુલ્લા મૂકવાના છે બારે આના ભેગા. તો ભાઈ સાંજે ને આપણે વરસાદ હતો ને, ઉડતા હતા, પેકમાં હતા બધા કબૂતર, અને 15 કબૂતર પેકમાં હતા, એમાંથી 2 કબૂતર નતા આવ્યા. પછી એમ તો બચી ગયા બધા, વાંધો ના આવ્યો કાંઈ. એ કબૂતર હું તમને બતાવું. એ ઉતરા નથી, ઉભા દો દેખાડો. જા ઉડે. આ એક વયું ગયું હતું આ કબૂતર આપણે, જો વયું ઉતરતું નથી. ઉતરે ભાઈ બતાવું તમને. એક આ વહી ગયું હતું, ક્યાં પછી સાંજે જ આવતું રહ્યું હતું, એટલે કોકની છત ઉપર બીજાની બેસી ગયું હતું આ. અને હજી એક બીજું હતું, અને બીજું તો આમાં પડી ગયું હતું. એ તો બીજા છોકરા છે એ લઈ આવ્યા, કંઈ દેવ થઈ જવાનું હતું ભાઈ. આમ બગીચા પડી ગયું હતું, એટલે થોડુંક બીમારી હતું, એટલે એને કાઢ્યું નથી આજે આપણે. અને ઉડે તોય પેકમાં હતું, બીમાર હતું. એ તમને ખબર છે, આની પહેલાં મારે સાંજે ઉતરી ગયેલ છે એ કબૂતર. એ કબૂતર હું તમને બતાવું અત્યારે. એ કબૂતરને આજે ઉડાડવાનું નથી, એને ખાલી એમનું ખુલ્લું મૂકવાનું છે. પણ એ બહુ મસ્ત મજાનું છે આપણે, પણ એની જિંદગી હતી બચી ગયું, કેમ કે આમ પડી ગયું હતું ક્યાંક. અને આ આપણા બાજુમાં જે છોકરા છે એના હાથમાં આવ્યું હતું, એટલે એને કીધું પહેલાં આપણે, ભાઈ નાનો ભાઈ ગયો હતો અને લઈ આવ્યો. અને એ કબૂતર આપણું આમ ફેવરિટ છે ભાઈ, એટલે આમ તો બધા ફેવરિટ જ છે, પણ એ આમ સારામાં ઉડે છે. એટલે એ કબૂતર હું તમને પકડીને બતાવું ને, એને બહાર કાઢી નાખવા લો. બાકી આ બધા ઉતરી ગયા છે, આમ ખુલ્લા રહેવા દેવાના છે આને બધાને. તો આપણું એ આ કબૂતર છે જો, એટલે આ કબૂતર પડી ગયું હતું, જો અહીં પકડી ગલે ડાગાઈ છે, તો મેલું થઈ ગયું છે. પેલા છોકરા પકડ્યું જ નથી, તો આને બહુ ઉડવાવાળું કબૂતર છે. આમ તો કે પડે નહીં, પણ વરસાદ બહુ એટલે બહુ વરસાદ આવ્યો હતો સાંજે, એટલે એને આપણે આઝાદ કરી દીધું છે. અને સાંજુથી આમની બેસવા દેવાના, તડકો ખાધું, નાવા બાવાનું પાણી ભરી દઈએ આપણે. અને હજી 1-2 છે એને બહાર કાઢી નાખીએ. હાલો, તો આપણે આ બધાને કબૂતરને ખુલ્લા મૂકી દીધા, અને 2-3 બીજા બહાર કાઢી નાખ્યા છે. અને હવે આને સાંજે થોડું ખાવા નાખી દીધું, અને હવે સાંજુથી આમને ખુલ્લા રહેવા દેવા છે. સાંજે ફરી પાછી આપણે ઘાસી ઉપર આવશું, અને ત્યારે પાછું એકાદો રાઉન્ડ મરાવશું જેવું લાગશે તો. બાકી અત્યારે ખુલ્લા મૂકી દીધા છે, સારંગપુરીને કાઢી નાખો બારે, અને બાકી બીજા બધા કબૂતરને કાઢી નાખો બારે. ભલે બેઠા આમની સાંજુથી નો ટાઈમ હતો ને, ફરી પાછી આપણા ઘાસી ઉપર આવ્યા છે, અને કબૂતરને ખાવા પીવા નાખ્યું છે, ને ખાઈ ગઈએ છીએ. અને હરાને ખવડાવી લીધું આપણે, અને સાંજે આવ્યા છીએ આપણે પાછા. આખો દી ખુલ્લા રાખ્યા હતા, સાંજે ખાવા નહોતું દીધું આપણે, અત્યારે દીધું છે, સવારે દીધું થોડુંક. અને બાકી અત્યારે જો કેવા મસ્ત મજાના આપણા કબૂતર થઈ ગયા છે. ને અહીંયા બેઠા છે, બેકમાં બેઠા છે, અને આ બધા ખાઈ છે. જો કેવા મસ્ત મજાના થઈ ગયા છે. ધંધાય ખાઈ ગયા. રા હાલ, આપણે હરાન બોલાવી. રા હાલ હાલ, ખવડાવી લીધું છે આપણે. હાલ હાલ હાલ, જોહે તો તમડાવશે એનું એમ ધ્યાન નથી પડતું. હલે રા હાલ, જો ખાય કાકરી ખાઈએ જો એઠે, હવે ડોકી અડાડે. હલે હાલ 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 હાલ, હજી ધ્યાન નથી પડતું બહુ. હાલ હાલ હાલ,
આંકો કે ઘરની બારોબાર બધા નીકળી ગયા છે કેમ કે ધરતીકંપના કેવા ધરતીકંપના આજકા જો બધા બારોબાર કરવા માંડ્યા છે તો જો ભાઈ અમારે તક તો ધરતીકંપના આજકા આવ્યા અને હું મેળી પાસે આ ત્રીજો આંચકો આવ્યો છે હમણાં તો આપણે તોય મેળી ઉપર જઈએ ક્યાંય નથી જવાનું મરી જવાનું જવાના છે દેવ થઈ જાવ કાંઈ ના થાય ભાઈ એમ લખાઈ ગયો છે તેથી વહી જાઉં પછી જારીએ મેળી ઉપર જ્યાં ત્રીજો આંચકો આવ્યો પણ તોય આપણે મેળી ઉપર જઈ હું તો નીચે જ નથી ઉતર્યો આખું વાઇબ્રેટ થવા માંડ્યું હતું બધું તોય હું નીચે ના ગયો આ ઉપર આપા ત્રીજો ધડાકો છે ભાઈ એ તો આવ્યા રાખે એવા તો કબૂતર એ બધા બેઠા છે આ બધું વાઇબ્રેટ થવા માંડ્યું તો હમણાં આંચકો આવ્યો ને એમાં તો આવ્યા રાખે બધા કબૂતર ખુલ્લા છે અને હવે આપણે બધા કબૂતરને પૂરી દઈ અને આ બ્લોગનો અહીંયા એન્ડ કરી દઈ કેમ કે આપણે નીચે જવું છે અને થોડું કામ આવી જાય જલ્દી આપણે બધા કબૂતરને પૂરી દઈ અને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આવા જ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા બાય બાય.